ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત. હવે આગળના ભાગમાં આપણે વિદ્યાર્થીઓ અલગ અલગ યુગો વિશેની માહિતી મેળવી. ત્યાર પછી આપણે અલગ અલગ વંશો વિશેમાં માહિતી મેળવી. તેમાં સૌપ્રથમ આપણે ગુલામ વંશ વિશેની માહિતી જોઈ ગયા. આ ગુલામ વંશના શાસકો કે જે કયા કયા છે? શિહાબુદ્દીન ગૌરી, મોહમ્મદ ગૌરી, કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુમિશ, રઝિયા સુલતાન, નાસિરુદ્દીન અને ગ્યાસુદ્દીન બલબન. આ સાતે શાસકો વિશેની આપણે માહિતી મેળવી. આપણે કયા કયા વંશો વિશે માહિતી મેળવવાની છે? જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. હવે જ્યારે સલ્તનત યુગ શરૂ થયો ત્યારે આ વંશો એ સમયે અસ્તિત્વમાં આવ્યા. તેમાં આપણે ગુલામ વંશ વિશેના સાતે શાસકોની આપણે ભાગ 1માં માહિતી જોઈ ગયા છે. હવે આપણે ખલજી વંશ વિશેની માહિતી મેળવવાની છે કે ખલજી વંશ, તો ખલજી વંશનો સમયગાળો કેટલો છે? તો અહીંયા તમને આપવામાં આવ્યું છે કે ઈસવીસન 1290થી લઈ અને 1320 સુધીનો સમયગાળો એ ખલજી વંશનો સમયગાળો છે. હવે આ સમયમાં પણ અલગ અલગ શાસકો આવ્યા અને એમણે શાસન કર્યું. હવે એ સમયે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શાસનની શરૂઆત થાય છે. હવે જલાલુદ્દીન ખલજીથી શાસનની શરૂઆત થઈ. તેમાં જલાલુદ્દીને 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીનને બેસાડ્યો. અહીંયા તમને અલાઉદ્દીન ખલજીનું ચિત્ર આપેલું છે. તો ખલજી વંશમાં 6 વર્ષ સુધી જલાલુદ્દીન શાસન કરે છે અને પછી તે અલાઉદ્દીનને બેસાડે છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોને વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરાની પદ્ધતિની શરૂઆત કરી. અહીંયા મિત્રો એક ખાસ યાદ રાખવાનું છે કે દાગ અને ચહેરાની પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો અલાઉદ્દીન ખલજી. હવે દાગ અને ચહેરો એટલે કે એ સમયે એ પોતાના ઘોડાઓની ઓળખ માટે વિશિષ્ટ દાગ એટલે કે કોઈ ચિહ્ન પાડી અને ઘોડાઓને એ પોતાની રીતે ઓળખ આપતો હતો. અને સૈનિકો માટે એ ચહેરા પદ્ધતિ એટલે કે મુખવટો, એક પ્રકારની આકૃતિ મુખવટાવાળી પહેરાવી અને પોતાના સૈનિકોને એ ઓળખ આપતો હતો. એટલે કે દાગ અને ચહેરાની પદ્ધતિ એણે દાખલ કરી. એટલે કે ઘોડા અને સૈનિકો માટે ઘોડા માટે દાગ અને સૈનિકો માટે ચહેરાની પદ્ધતિની શરૂઆત અલાઉદ્દીન ખલજીએ કરી છે. આ ઉપરાંત તેણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન વગેરે જેવા વહીવટી સુધારા કર્યા. હવે ભાવ નિયમન એટલે કે કોઈ પણ વસ્તુની નો ભાવ નક્કી કરવાની એણે પદ્ધતિ દાખલ કરી. એટલે કે કોઈ બજારમાં કોઈ પણ વ્યક્તિ વસ્તુનો ગમે તેમ ભાવ લઈ શકે નહીં. ત્યાર પછી બજાર નિયંત્રણ એટલે કે બજાર ઉપર વસ્તુઓની જે સંગ્રહખોરી થતી હોય કે કોઈ પણ વ્યક્તિ બજારમાં આવી અને માલની લેવેચ કરે તેનું નિયંત્રણ કર્યું. એટલે કે ભાવ પણ કોઈ વસ્તુનો ગમે તેમ વધારી શકે નહીં. એટલે કે સંગ્રહખોરી નિયમન તેણે કર્યા. આમ અલાઉદ્દીન ખલજીએ વહીવટી સુધારા કરે છે. ત્યાર પછી અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ થયું અને ખલજી વંશનો અંત આવે છે અને દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત થાય છે અને ત્યાર પછી ગિયાસુદ્દીન તુગલક આવે છે. આમ અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો એટલે થઈ ગયા. તેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવા પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી. આ અમીર ખુસરોનું અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું છે. તો અલાઉદ્દીન ખલજીના સમયમાં આ કવિએ અલગ અલગ કૃતિઓ રચી જેના નામ છે કે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ
વગેરે જેવી સાહિત્ય કૃતિઓની રચના અમીર ખુસરો કરે છે. હવે આમ ખલજી વંશના શાસનનો અંત આવે છે અને ત્યાર પછી તુગલક વંશની શરૂઆત થાય છે. અહીંયા તુગલક વંશ માટે તમને મોહમ્મદ બિન તુગલકનું ચિત્ર આપેલું છે. હવે તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. તેણે તેના સમયમાં યોજનાઓની અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક, મૃદા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. હવે મિત્રો કે આ જે શાસક હતો મોહમ્મદ બિન તુગલક એ અલગ અલગ યોજનાઓ બનાવતો હતો અને એ યોજનાઓનું એ પાલન પોતાના શાસનમાં કરાવતો હતો. એટલે કે તેને યોજના બનાવનાર પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે અલગ અલગ સિક્કાઓ, પ્રતીકો, મુદ્રાઓ એટલે કે પોતાના શાસનની ઓળખ માટે એ ચિત્ર ધરાવતી અલગ અલગ તાંબાની કે કોઈ પત્રક પરની મુદ્રાઓ બનાવે છે. ત્યાર પછી એણે દૌલતાબાદથી રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કરે છે. આમ અલગ અલગ યોજનાઓ બનાવે છે, પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હોય છે અને તેને કારણે તબક્કાવાર આ યોજનાઓ અને આયોજનબદ્ધ અમલીકરણ થતું નથી, જેને કારણે આ યોજનાઓ નિષ્ફળ જાય છે, જેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે પણ સ્થાન પામી છે. બરાબર. અહીંયા સીરી નામનો કિલ્લો, પછી હોજે ખાસ, આ બધી જગ્યાઓ મોહમ્મદ બિન તુગલકે બનાવી છે અને અલગ અલગ યોજનાઓ એ બનાવે છે. એટલે કે તેને મોહમ્મદની તરંગી યોજનાઓ એટલે કે અહીંયા અલગ અલગ જેમ કે દિલ્હીથી દૌલતાબાદની યોજના છે, પછી અહીંયા તમને ચિત્રમાં અલગ અલગ યોજનાઓ આપી છે. ખેતરનું ચિત્ર આપ્યું છે, પછી વ્યક્તિઓને ઊભા કરી અને કોઈ ખેતરમાં ઊભા રાખે છે. આવી અલગ અલગ ઘણી બધી યોજનાઓ બનાવતો અને તેનું અમલીકરણ ન થાય અને આયોજનબદ્ધ ન હોવાને કારણે તે નિષ્ફળ જાય છે, જેથી તેને મોહમ્મદની તરંગી યોજનાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે છે અને મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવે છે અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરે છે, જેથી સત્તાના પાયા હચમચી જાય છે અને તુગલક સત્તા મર્યાદિત બની જાય છે. એટલે કે અહીંયા જે છેલ્લો તુગલક વંશનો શાસન તમને કહેવાય તો ફિરોઝ શાહ કહી શકાય. એટલે કે આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે છે અને તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવે છે અને ત્યાર પછી તેના અવસાન બાદ દિલ્હી ઉપર તૈમૂર લંગે આક્રમણ કરે છે અને તેના પાયા હચમચી જાય છે અને તુગલક સત્તા નાશ પામે છે. ત્યાર પછી સૈયદ વંશ અને લોધી વંશ. સૈયદ વંશનો સમયગાળો છે ઈસવીસન 1414 અને 1451. લોધી વંશનો સમયગાળો છે ઈસવીસન 1451થી 1526. હવે તુગલક વંશના શાસન દરમિયાન તેમના અંત બાદ ખિઝ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરે છે. સૈયદ વંશ બાદ બહલોલ લોધી ગાદી પર આવે છે અને લોધી વંશની શાસન કરે છે. આ બે શાસકોમાં કોઈ વધારે ફેરફાર થતા નથી. બહલોલ ગાદી આવે છે અને સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક બને છે. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો અને 1526માં બાબર અને પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થાય છે. બરોબર. એટલે ઇબ્રાહિમ લોધીની પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થાય છે? 1526માં. અને આ વિશ્વયુદ્ધમાં ઇબ્રાહિમ લોધીની હાર થાય છે અને અહીંયા સલ્તનત યુગનો અંત આવે છે અને મુગલ શાસનની શરૂઆત થાય છે. એટલે તમને પૂછી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થાય છે? એટલે કે છેલ્લા લોધી વંશ આવે છે, એટલે કે ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ 1526માં થાય છે અને એમાં ઇબ્રાહિમ લોધીની હાર થાય છે. હવે મિત્રો આપણે આગળ
રાજ્ય વ્યવસ્થા એટલે કે આ જે સલ્તનત યુગ હતો, આપણે પહેલાં રાજપૂત યુગ જોઈ ગયા અને ત્યાર પછી આ જે સલ્તનત યુગ હતો એ સલ્તનત યુગમાં રાજ્ય વ્યવસ્થા કઈ રીતની હતી, બરોબર. અહીંયા તમને ચિત્રમાં આપેલું છે કે રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન, સ્થાનિક શાસન, તો આ 3 ભાગમાં રાજ્ય વ્યવસ્થા વિભાજિત કરવામાં આવે છે. હવે ત્રણેય ભાગ અલગ અલગ રીતે આપણે સમજીશું. તો આપણે પહેલાં સૌપ્રથમ રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન વિશે માહિતી મેળવીશું. તો કેન્દ્રીય શાસન વિશે આપણે પહેલાં માહિતી મેળવીશું. રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. હવે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસનની વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં કોણ હતું? સુલતાન. એટલે કે કેન્દ્રમાં એ સમયે સુલતાન એટલે કે કેન્દ્રનો રાજા સુલતાન ગણાતો હતો. હવે એટલે કે રાજા તરીકે સુલતાન ને વિશિષ્ટ મહત્ત્વ આપવામાં આવતું હતું. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે કે આના ઉપરથી કહી શકાય કે રાજાની સત્તા મહત્ત્વની ગણાતી. એટલે કે સુલતાનનો જે પણ નિર્ણય હોય તેમની સત્તા અને તેમનો નિર્ણય એ મુખ્ય ગણાતો હતો. હવે સુલતાનને મદદ કરવા માટે મંત્રીમંડળ હતો. મંત્રીમંડળમાં અલગ અલગ મંત્રીઓની રચના કરવામાં આવતી, અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી, કેમ કે અલગ અલગ વિભાગ મંત્રીઓને સોંપવામાં આવતા. અહીંયા તમે જુઓ કે સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ. તો આમ અલગ અલગ મંત્રીમંડળને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવતા. જેમ આપણે જોઈએ કે અત્યારના સમયમાં જુઓ કે આપણે અત્યારની જે ચૂંટણીમાં આપણે અલગ અલગ તબક્કાવાર વ્યક્તિઓની નિમણૂક કરીએ છીએ, જેમ કે તાલુકા પ્રમાણે, જિલ્લા પ્રમાણે અને રાજ્ય પ્રમાણે. એમાં શિક્ષણ મંત્રી હોય, પછી તેને મદદનીશ અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. પછી જાહેર વિભાગને ધ્યાનમાં રાખીને અલગ અલગ મંત્રીઓની નિમણૂક થાય છે, રેલવે મંત્રીની નિમણૂક થાય છે. એમ એ સમયે પણ આ રીતે અલગ અલગ મંત્રીમંડળમાં વિભાગોની રચના કરી અને સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ. હવે સેના વિભાગ એટલે કે સૈન્યને ધ્યાનમાં રાખે છે. પત્ર વ્યવહાર એટલે કે ટપાલ પદ્ધતિ. ધર્મ વિભાગ એટલે કે પોતાના શાસન દરમિયાન જે પણ ધાર્મિક કાર્યક્રમો કે કોઈ સ્થાનની નિમણૂક કરવાની હોય તો એને ધ્યાનમાં રાખવા માટે ધર્મ વિભાગની નિમણૂક થાય છે. ત્યાર પછી વિદેશ વિભાગ એટલે કે પોતાના રાજ્ય સિવાયના વિદેશ પરથી આવતા જે પણ કાર્યો હોય, વસ્તુઓની લેવેચ હોય કે કોઈ મંત્રીઓ હોય તેને ધ્યાનમાં રાખવા માટે વિદેશ વિભાગની રચના થાય છે. ત્યાર પછી ગુપ્તચર વિભાગ. હવે મિત્રો કે એ સમયે પોતાના રાજ્ય સિવાય બીજા રાજ્યની માહિતી મેળવવા માટે એક વિભાગની નિમણૂક કરાય છે, તો એને ગુપ્તચર એટલે કે કોઈ એવો વ્યક્તિ હોય કે એ બીજા રાજ્યની માહિતી આપણને આપે, તો એ માટે ગુપ્તચર એટલે કે માહિતી ગુપ્ત રાખવા માટે ગુપ્તચર વિભાગની નિમણૂક કરવામાં આવે છે. આમ દરેક વિભાગમાં અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક થાય છે અને તે લોકો એ વિભાગનું ધ્યાન રાખે છે. આમ કેન્દ્રીય શાસનમાં તમે જુઓ કે મંત્રીમંડળની નિમણૂક કર્યા પછી અધિકારીઓની નિમણૂક પણ સુલતાન પોતે કરે છે અને ત્યાર પછી સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય ગણાય છે. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો અને જે વહીવટી તંત્રનો વડો હતો. અને આ ઉપરાંત મંત્રીમંડળમાં આ જે વિભાગો છે કે સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થાય છે. અને થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ સમયે પણ આપણને જોવા મળે છે. આમ અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી જે ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી તે વ્યવસ્થા એટલે કે શાહી છે, હુકમો છે, સંદેશાઓ વગેરે તે સમયે લઈ જતા હતા.
અને રાજ્યના મહત્ત્વના મથકે તેઓ પહોંચાડતા હતા. અને આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ પણ આપણે કહી શકાય. હવે ત્યાર પછી આગળ પ્રાંતીય શાસન એટલે કે તેનો મુખ્ય વડો જાગીર કહેવાતો. સલ્તનત કાળમાં પ્રાંતની જાગીર કહેવામાં આવતું હતું, જેને ઇક્તા એ કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો. પ્રાંતીય શાસનમાં પ્રાંતને શું કહેવાતું? જાગીર. હવે જાગીરના વડાને શું કહેવાતું? ઇક્તા. અને ઇક્તાને શું કહી શકાય? ઇક્તેદાર કે મુક્તિ. હવે તે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો કહેવાતો હતો. એટલે કે તેમાં પણ 3 ભાગની રચના થાય છે: કારોબારી, ન્યાયતંત્ર અને લશ્કરી મદદ. હવે તે સમયે જે કાર્ય એ હતું કે જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. એટલે કે એ સમયે કારોબારી, ન્યાયતંત્ર, જમીન મહેસૂલ કે અલગ અલગ જે કેન્દ્રને લશ્કરી મદદ કરવાનું કાર્ય કરતો હતો. આમ અલાઉદ્દીન ખલજી અને મહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું. હવે ત્યાર પછી સ્થાનિક શાસન આવે છે. હવે સ્થાનિક શાસનમાં તમે જુઓ કે સ્થાનિક શાસનમાં પ્રાંત પછીના એકમને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તાલુકા, ત્યાર પછી ગામ, પછી મુખી અને તેના વડાને પરવારી કે કારકુન કહેવાય છે. એટલે કે પ્રાંત પછીના એકમને જિલ્લા કે તાલુકામાં વહેંચવામાં આવે છે અને જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા હતા. એટલે કે જિલ્લાના ને સિક અને તાલુકાને પરગણા કહેવામાં આવે છે. ગામનો વહીવટી મુખી કે મુકદ્દમ કરતો અને તેને પરવારી કે કારકુન મદદ કરે છે. આમ આ ત્રણેય શાસન એ સમયે શાસન વ્યવસ્થામાં અસ્તિત્વમાં આવે છે. એટલે કે રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. આમ એ સમયની જે રાજ્ય વ્યવસ્થા થોડેક અંશે અત્યાર સમયની રાજ્ય વ્યવસ્થાને મળતી આવે છે એવું પણ કહી શકાય. હવે આગળના ભાગમાં આપણે કિલ્લાનું બાંધકામ અને વિજયનગર સામ્રાજ્ય અને બહમની રાજ્ય વિશેની માહિતી મેળવીશું.